નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં હશો। આજે આપણે યુવા ઉપનિષદ પબ્લિકેશનની ભારતીય અર્થતંત્ર બુકનું વિશે થોડીક માહિતી જોઈશું। તમે જોઈ શકો છો કે યુવા ઉપનિષદ પબ્લિકેશનની ચોથું એડિશન છે આ, જે 2020-21માં પ્રકાશિત કરવામાં આવ્યું છે। અને જૂના એડિશન જે ત્રીજું એડિશન હતું એના કરતાં થોડું અપડેટેડ છે એવું કહેવામાં આવે છે લોકો। એ સિવાય આ જે બુક ખરી એ યુપીએસસી, જીપીએસસી, પીઆઈ, પીએસઆઈ, એસટીઆઈ, ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદાર વગેરે દરેક પરીક્ષા માટે ઉપયોગી છે, બરાબર છે। અને ઘણું બધું ગ્રાફિક્સ પણ આ લોકોએ અંદર ઇન્ક્લુડ કરેલું છે। આના લેખક અજય પટેલ, સંજય પાગડાળ, જિગ્નેશ ઘડિયા, વિરલબેન જોશી, કેતન કુમાર પાગડાળ, એટલે ઘણા બધા ઇકોનોમિક્સના જે આપણે એમ કહીએ કે મોટા મોટા વ્યક્તિઓ છે એમનું આની અંદર મહેનત છે, બરાબર છે। આગળ જોઈએ આપણે, આ લેખકશ્રીઓનું નિવેદન છે। એ સિવાય આના પર બધું અભ્યાસક્રમ વિશે માહિતી આપેલી છે। અને યુપીએસસી અને બીજી પરીક્ષાઓમાં યર વાઇઝ જે ઇકોનોમિક્સમાંથી જે પ્રશ્નો પૂછાય છે એના વિશે એમણે એક ચાર્ટ આપ્યો છે 2011થી લઈને 2019 સુધીનો, બરાબર છે। તો આમાં શરૂઆતમાં ઓછા પ્રશ્નો પૂછાયા, પણ થોડાક છેલ્લા જ્યારથી મોદી સરકાર છે ત્યારથી ઇકોનોમિક્સ રિલેટેડ પ્રશ્નોની બહુ ના કહેવાય પણ આપણે સરેરાશ 10-15 માર્ક્સના પ્રશ્નો વધી ગયા છે। આ તમે જોઈ શકો છો, આ જે છે એ માર્ક્સ છે 10થી લઈને 50 સુધી, અને આ બાજુ યર છે નીચે, બરાબર છે। અને આ જે છે ઉપર એ પ્રિલિમ્સના છે, અને આ મુખ્ય પરીક્ષામાં તો એમાં પણ તમે જોઈ શકો છો કે ઘણો બધો વધારો થયો છે। છેલ્લા 2 વર્ષમાં થોડા ઓછા પ્રશ્નો પૂછાયા છે, પણ એમાં આપણે એટલો બધો ઘટાડો ના કહી શકીએ। એવરેજ જોવા જઈએ તો ઘણું વધી ગયું છે છેલ્લા 7-8 વર્ષમાં, બરાબર છે। એ સિવાય અભ્યાસક્રમ વિશે લખેલું છે, પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ। આપણે આ વિડીયોમાં બીજી બધી ચર્ચા નહીં કરતા, જે મહત્ત્વના મુદ્દાઓ છે એમ ધીરે ધીરે આગળ જોતા જઈશું। આ બધું અભ્યાસક્રમ વિશે છે તો એના પર આપણે વધારે ચર્ચા નહીં કરીએ। તમારે કદાચ જોઈતું હોય આના વિશે તો મને કમેન્ટમાં જણાવજો, તો આપણે એનો ફોટો કે સ્કેન કરીને અપલોડ કરી દઈશ ને તમને લિંક પણ મળી જશે, બરાબર છે। આ ઇન્ડેક્સ છે એની ભારતીય અર્થવ્યવસ્થાની પ્રાથમિક સમજ, ટૂંકમાં બેઝિકથી લઈને એકદમ એડવાન્સ લેવલ સુધી આ લોકોએ બુકમાં કરેલું છે। અને તમે જોઈ શકો છો કે બુકની જાડાઈ પણ ઘણી છે, તો ટૂંકમાં બધા જ પ્રશ્નો બધા જ ભાગ અર્થશાસ્ત્રના આવી જાય એ રીતના આ લોકોએ બુકનું નિર્માણ કરેલું છે, બરાબર છે। સિવાય ભારતીય આર્થિક આયોજન, રોકાણ મોડલ, ભારત આર્થિક સુધારા, બજેટ વ્યવસ્થાપન, કર વ્યવસ્થા, બેન્કિંગ પ્રણાલી, નાણાકીય બજાર, મૂડી બજાર, વીમા ક્ષેત્ર, ભારતમાં જમીન સુધારા, કૃષિ, હરિયાળી ક્રાંતિ, જાહેર ક્ષેત્ર। મુખ્ય મુદ્દા હું તમને વાંચી સંભળાવું છું, કદાચ તમને નહીં દેખાતું હોય મને એવું લાગે છે, વાંધો નહીં, થોડો વિડીયોને પોઝ કરીને આપણે બને એટલું એચડીમાં વિડીયો લેવાનો ટ્રાય કર્યો છે, હું મોબાઈલથી કરું છું એટલા માટે, તો પણ ના દેખાય તો તમે કમેન્ટમાં મને જણાવજો, આપણે આનું પણ સ્કેન કરીને અપલોડ કરી દઈશું, ઓકે। આગળ છે સૂક્ષ્મ નાના અને મધ્યમ એમએસએમઈનો આખો એક ભાગ છે, જે લગભગ આટલા બધા પેજમાં એ લોકો ઇન્ક્લુડ કરેલો છે। ભારતમાં અસંગઠિત ક્ષેત્રો, સેવા ક્ષેત્ર, અંતરમાળખું, એ સિવાય આ નવી બુક છે તો થોડા પેજ
એકબીજા સાથે ચોંટી જાય છે. ઓકે, આંતરમાળખામાં ઘણા બધું એમણે કવર કરેલું છે, બહુ બધા ટોપિક્સ છે. ભારતમાં ગરીબી અને બેકારી નું પણ ઘણું હશે. ભારતમાં ફુગાવો, વસ્તીનું માળખું, મહત્ત્વના સૂચકાંકો, વિનિમય દર, વિદેશ વ્યાપાર નીતિ, આંતરરાષ્ટ્રીય આર્થિક સંગઠનો અને ભારત. પછી ગુજરાત વિશે એમણે ખૂબ જ મને ખૂબ જ ગમ્યું. એ લોકોએ ગુજરાતનું આખું અલગ આ રીતના તમે જોઈ શકો છો, ગુજરાતનું અર્થતંત્ર આખું એમણે અલગ ડિપાર્ટમેન્ટ આખો અલગ બ્લોગ મૂકી દીધો છે. એ સિવાય ગુજરાત અને કેન્દ્રીય બજેટ બે વચ્ચે શું રિલેશન છે એ પણ અલગ છે. પછી ગુજરાત અને ભારતીય આર્થિક સર્વે 2019-20 લેટેસ્ટ મૂકેલું છે. લોકોએ ખૂબ મહેનત કરેલી છે બુકમાં. આત્મનિર્ભર ભારત પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવેલું છે, જે હમણાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. એ સિવાય કરંટ અફેર્સમાં અર્થતંત્રના સંદર્ભમાં ઓગસ્ટ 2020 સુધી એ લોકો ઇન્ક્લુડ કરેલા છે. એ મારા ખ્યાલથી લગભગ 1 વર્ષ કે 1.25 વર્ષ જેટલા હશે. એ સિવાય મહત્ત્વની અર્થતંત્ર સાથે રિલેટેડ યોજનાઓ પણ કવર કરી લીધી છે. અને બીજા અમુક શબ્દો, સમિતિઓ અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. બરાબર છે. તો આ છે ફિગર ઇન્ડેક્સ. ઓકે, બધા ટેબલના નામ છે. આ ટેબલ ઇન્ડેક્સ પણ આપેલી છે. ડાયરેક્ટ તમારે કોઈ ટેબલ જોવું હોય તો અહીંયાથી પેજ નંબર જોઈને તમે ડાયરેક્ટ એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું જે કદાચ તફાવતનું ટેબલ હશે તો આ પેજ નંબર પર છે, તમે ડાયરેક્ટ પણ જોઈ શકો છો. જીપીએસસી ક્લાસ 1 અને 2 માટે આ બુક ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમે આખી બુક વાંચો તો મારું એવું માનવું છે કે લગભગ 99.99% બધા જ મુદ્દાઓ કવર થઈ જાય. 99.99% એટલા માટે કે અમુક વસ્તુઓ એવી હોય છે કે જે કરંટ અફેર્સ સાથે રિલેટેડ હોય છે. બરાબર છે. તમે કરંટ અફેર્સને અર્થવ્યવસ્થા સાથે જોઈન્ટ નહીં કરો ત્યાં સુધી તમારો 100% સિલેબસ અર્થશાસ્ત્રનો પૂરો થયો ના કહેવાય. તેમ છતાં આ બુકમાં બહુ જ ડિટેલમાં અધ્યયન કરેલું છે અને આપણને સમજાવવાનું કોશિશ કરેલી છે. આગળનું જોઈએ આપણે. અર્થશાસ્ત્રનો અર્થ, મિનિંગ ઓફ ઇકોનોમિક્સ. તો આ એવું કહેવા માંગે છે કે અર્થશાસ્ત્ર શબ્દ ગ્રીક શબ્દ ઓઇકોનોમસ પરથી ઉતરી આવ્યો છે. અર્થશાસ્ત્ર શબ્દનો સાચો અર્થનું શાસ્ત્ર છે. આપણે સંસ્કૃતમાં અર્થ શબ્દ અનેક રીતે પ્રયોજાયો છે, જેમાંનો એક ઉદ્દેશ્ય કશુંક મેળવવું જે આધુનિક અર્થ સાથે વધારે સુસંગત છે. અર્થના અનેક અર્થ થાય છે એવું કહેવા માંગે છે, પણ એમાંનો એક અર્થ કશુંક મેળવવું જ થાય જે આધુનિક અર્થ સાથે વધારે સુસંગત છે. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. આ બધું ઠીક છે, બધું એનું એ જ છે. આ છે ઓકે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કરાયું હતું. આ યાદ રાખવા જેવું છે. પંડિત રુદ્રપ્રતાપ શ્યામ શાસ્ત્રીએ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પુસ્તક મૈસૂર રાજ્યની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી મેળવી 1909માં આ પુસ્તકનું સંસ્કૃત સંસ્કરણ, અનુવાદ અને સંપાદન પ્રકાશિત કર્યું. બરાબર છે. તો ઓરિજિનલ જે હતી ભાષા એની એ તમને કદાચ હિસ્ટ્રીના સ્ટુડન્ટ હોય એ લોકોને ખ્યાલ હશે કે મૌર્ય સામ્રાજ્યમાં માગધી ભાષા અને પ્રાકૃત ભાષાનો ઉપયોગ વધારે થતો હતો. એટલે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર હતું એ પ્રાકૃત ભાષા અથવા માગધી ભાષામાં હતું, જેનું પંડિત રુદ્રપ્રતાપ શ્યામ શાસ્ત્રીએ સંસ્કૃતમાં અનુવાદ કર્યું. હવે પંડિત હતા એટલે સંસ્કૃત વધારે ફાવતું હશે એમને એવું માની શકીએ આપણે. અને પછી 1915માં આ પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ થઈ પ્રકાશિત કરવામાં આવ્યું. એનું કોઈ આપણે ડિટેલ અહીંયા લખેલી નથી તો એ મહત્ત્વનું નહીં હોય. બરાબર છે.
પછી જોઈએ અર્થશાસ્ત્રનો ઇતિહાસ, હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક્સ. આપણે જે ભણીએ છીએ અત્યારે એ અર્થતંત્ર છે. અર્થતંત્ર એટલે ઇકોનોમી અને અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ, બરાબર છે. તો આ બધું આમ મહત્ત્વનું છે, પણ આ પ્રિલિમ્સ માટે વધારે મહત્ત્વનું છે. જે તમે મેન્સ મુખ્ય પરીક્ષા લક્ષી વાંચતા હો તો આ બધું મહત્ત્વનું નથી. તેમ છતાં એક નજર આપણે મારી લઈએ તો જેમ આપણે જોયું કે ગ્રીકમાંથી આ શબ્દ ઉતરી આવે છે, તો ગ્રીકના એક તત્વચિંતક હતા, ફિલોસોફર એરિસ્ટોટલ. એમણે ઇકોનોમિયા પુસ્તક લખ્યું જેમાં આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. એમણે હવે પ્રાચીન ભારત વિશે લખેલું કે ખેતી પ્રધાન દેશ હતો, બરાબર છે. પછી ઇતિહાસકાર ટી રાયચૌધરીના મત મુજબ 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રણી દેશ હતો. 19મી સદી પહેલાં એટલે કે અંગ્રેજો ના કહેવાય, આપણે તો દરેક મતલબ યુરોપિયન પ્રજા જે બી હતી, પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચ, એ બધાના આગમન પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રણી દેશ હતો. પરંતુ યુરોપની ઔદ્યોગિક ક્રાંતિને કાચો માલ, સસ્તા મજૂર અને વિશાળ બજાર ભારતીય અર્થવ્યવસ્થાએ પૂરું પાડ્યા બાદ તે બ્રિટિશ અર્થવ્યવસ્થાની એક અર્થવ્યવસ્થા બની રહી. આપણે હિસ્ટ્રીમાં વાંચીએ છીએ કે જ્યારે યુરોપિયન પ્રજા સૌથી પહેલાં પોર્ટુગીઝો આવ્યા, પછી ડચ લોકો આવ્યા, પછી ફ્રેન્ચ આવ્યા, પછી અંગ્રેજો આવ્યા. તો અંગ્રેજોએ ખૂબ વ્યવસ્થિત રીતે ભારતની ઇકોનોમી પોતાના હાથમાં લઈ લીધી અને શરૂઆતમાં એ લોકો વેપાર અર્થે આવ્યા હતા, બરાબર છે. તો વેપારમાં એ લોકો એવું કરતા હતા કે અહીંયા જ પ્રોડક્શન કરીને એમના દેશમાં મોકલતા હતા, જે ત્યાંની જરૂરિયાત. પણ પછી ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ઔદ્યોગિક ક્રાંતિમાં ત્યાં આગળ ઘણા બધા ઉદ્યોગો જન્મ થયા અને બધા ઉદ્યોગોને કાચા માલની જરૂર પડવા માંડી. એટલે અંગ્રેજોએ શું કર્યું કે અહીંયાથી જ બધો કાચો માલ, અહીંયાથી ભારતમાંથી દરેક કાચો માલ અહીંયાથી સસ્તા ભાવે ખરીદીને વહાણ માટે પાણીના માર્ગે ઇંગ્લેન્ડ મોકલવા માંડ્યા, જેથી કરીને તેમનો ઉદ્યોગ ધંધા ફૂલે ફાલે, બરાબર છે. એટલે આપણી જે અર્થવ્યવસ્થા હતી એ પૂરક અર્થવ્યવસ્થા બની ગઈ કે ભાઈ આપણે એ લોકોને માલ પૂરો પાડવાનો ને એમનો વિકાસ થાય એ રીતે. આર્થિક ઇતિહાસકાર અંગુસ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. મૌર્ય શાસનમાં ભારતીય અર્થતંત્રમાં ઘણા વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. આપણે જાણીએ છીએ કે ભારતમાં સૌથી મોટું હિસ્ટ્રીમાં જે રીતના પુરાવા મળ્યા છે, ઇતિહાસના જે રીતના પુરાવા મળ્યા છે, એ રીતના આપણને ખબર છે કે સૌથી મોટું સામ્રાજ્ય, સૌથી પહેલું અને સૌથી મોટું જે સામ્રાજ્ય હતું એ મૌર્યનું હતું, બરાબર છે. તો મૌર્યના સમયમાં, મૌર્ય રાજાઓના સમયમાં ઘણા વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. તમને ખબર હશે કે ઘણા કરવેરા નાખવામાં આવ્યા હતા, પછી પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવતા હતા, ઘણા રોડનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. સોળમી સદીના મુગલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વની કુલ આવકના 25% આવક ધરાવતું હતું, બરાબર છે. તો 16મી સદી જે થઈ, મુગલ શાસન જ્યારે ભારતમાં છે ત્યારે આખા વિશ્વની કુલ આવકના 25% આવક, એટલે જીડીપી જે હતી આખા વિશ્વની, અત્યારે આપણી જીડીપી જે છે એ કંઈક 2.6 ટ્રિલિયનની આજુબાજુ છે, બરાબર છે. એ આપણે અત્યારે ક્યાંય નંબરે નહીં, આ 25%માં તો ખબર નહીં આવશે ક્યારે આવશે, પણ એ સમયમાં વિશ્વની કુલ આવક, આખા વિશ્વની જે જીડીપી હતી એમાંથી 25% ખાલી ભારત આપતું હતું. એટલી મોટી અર્થવ્યવસ્થા હતી આપણી, બરાબર છે. 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. પછી ધીરે ધીરે ઘટતી 10 કરોડ પાઉન્ડ. આ 10 કરોડ પાઉન્ડ બી એ વખતના બહુ વધારે કહેવાય મિત્રો, બહુ વધારે કહેવાય એમ. ટૂંકમાં એ વખતનું આપણે પછી મેં
એક જગ્યાએ એવું પણ વાંચ્યું છે કે આપણે એશિયાની આખા વિશ્વમાં 25% તો ખરું જ, પણ એશિયામાં 90% હતું. એશિયામાં જેટલા પણ દેશો છે એમાંથી જીડીપીમાં જે લોકો એમનો ભાગ આપતા હતા એમાંથી 90% ખાલી ભારત દેશ આપતો હતો. એ સમયની વાત છે, બરાબર છે. અત્યારે તો આખું અલગ પરિસ્થિતિ થઈ ગઈ છે ઊંધી. પછી વિદેશી પ્રજા ભારતમાં વેપાર અર્થે આગમન થયું. તમને ખબર છે કે સૌથી પહેલાં કાનજી માલમ નામનો કચ્છી જે સાગર ખેડૂ હતો, નાવિક, એના દ્વારા વાસ્કો દ ગામાનું આગમન થયું હતું કાલિકટ નામના બંદર પર, જે અત્યારે લગભગ કદાચ કેરળમાં હોઈ શકે, મને બરાબર ખ્યાલ નથી એનો, લગભગ કેરળમાં કે કર્ણાટકમાં હશે. ભારતની વિશાળ સંપત્તિ અને કુદરતી સંસાધનોની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત પર ઘણા વિદેશી આક્રમણો થયા. આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો જેવા વિદેશી પૈકી અંગ્રેજોએ હમણાં કવી રીતના 1757 થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. જેમાં 1757 થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858 થી 1947 સુધી બ્રિટિશ તાજના સમયગાળા તરીકે ઓળખાય છે. તો અંગ્રેજોએ જ બે અલગ અલગ રીતે રાજ કર્યું. 1757 થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની, પછી 1857માં જે વિપ્લવ થયો હતો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ખૂબ જ ભ્રષ્ટાચાર વધી ગયો હતો, એના કારણે થઈને બ્રિટિશ તાજનું શાસન આવી ગયું હતું, જે 1947 સુધી રહ્યું, ભારત દેશ આઝાદ થયો ત્યાં સુધી, બરાબર છે. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી ઉદ્યોગ અને વેપાર જાહો જલાલી ભોગવતા હતા, પરંતુ અંગ્રેજોની ભેદભાવભરી નીતિને કારણે ભારતીય કૃષિ ઉદ્યોગ ધંધા, હસ્તકલા ઉદ્યોગોનું પતન થયું અને નાણાંનો પ્રવાહ પણ ઇંગ્લેન્ડ તરફી થઈ ગયો હતો. હવે અંગ્રેજો ભારતમાં આવ્યા એટલે શું થયું? શરૂઆતમાં ભારતના લોકો બધા બેઝિક જે નીડ હોય આપણી એનું ઉત્પાદન કરતા હતા. સપોઝ કોઈ ગામમાં ચોખા ખવાતા હોય તો ત્યાં ડાંગરનું ઉત્પાદન વધુ થતું અને પોતાના જરૂરિયાત માટે જ એ લોકો ઉત્પાદન કરતા હતા ખેતી. પછી ગૃહ ઉદ્યોગો હોય, હસ્તકળા હોય તો પોતાના ઘરે જ બધું પાથરણા બનાવે, ચાદરો બનાવે, ઓઢવા પહેરવાનું બનાવે, બરાબર, એ રીતની વ્યવસ્થા હતી. અને વધારે સાટા પદ્ધતિનો ઉપયોગ વધુ થતો હતો એ સમયમાં. પણ અંગ્રેજો આવ્યા એટલે બધું ઊંધું થઈ ગયું. અંગ્રેજો કે ભાઈ અમારે જે કાચા માલની જરૂર છે એનું જ તમારે ઉત્પાદન કરવાનું, બીજું બધું ભૂલી જાઓ. એટલે એવું થયું અને ખૂબ જ સસ્તા ભાવ એટલે નાણાંનો પ્રવાહ પણ ઇંગ્લેન્ડ તરફી થઈ ગયો. પછી બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશરોએ પોતાની વેપાર હિત માટે ભારતમાં માળખાકીય સુવિધાઓ જેવી કે રેલવે, તાર, ટપાલ, ટેલિગ્રામ, સડક નિર્માણ, બેન્કિંગ વગેરેનો વિકાસ કર્યો. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ અંગ્રેજોએ તો બહુ સારા કામ કર્યા. હા, રેલવે નાખી, સડકો બનાવી, બેન્કિંગ, રિઝર્વ બેંકની સ્થાપના કરી, અલગ અલગ બેન્કોની સ્થાપના કરી, તાર ટપાલની સુવિધા, ટેલિગ્રામની સુવિધા. પણ એમને ખબર નથી કે એમના વેપારી હિત માટે ભારતમાં માળખાકીય સુવિધાઓનો એમણે વિકાસ કર્યો. એમના વેપારી હિત માટે કે ભાઈ અમારે ઉત્તર પ્રદેશથી કાચો માલ આપણે ખંભાતના અખાત સુધી લઈ જવો છે, જેથી કરીને આપણે ઇંગ્લેન્ડમાં મોકલી શકાય. એટલા માટે એમણે રેલવેની સ્થાપના કરી, જલ્દી કામ થઈ શકે. એમને ખબર હતી કે 1947માં આઝાદ થવાનું છે દેશ, એટલે ફટાફટ બધું લૂંટીને ચાલ્યા જાઓ, બરાબર. આગળ જોઈએ, બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરીબંદર મુંબઈથી થાણેના પ્રથમ રૂટ પર શરૂ થઈ. 1947માં અંદાજે 53,000 કિલોમીટર ધરાવતી હતી. 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. ખૂબ જ મોટું વિશાળ નેટવર્ક ઊભું કરેલું એ લોકોએ એ સમયમાં, જે શરૂઆતમાં લોકોને ખૂબ ગમ્યું કે હા તો બહુ વિકાસ થયો આપણા દેશનો. પછી જ ખબર પડી કે આ તો લૂંટફાટ કરે ચલાવો, બરાબર છે. આગળ અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર કાર્ય વિભાગ PWDની રચના કરવામાં આવી હતી. ભારતમાં માર્ગ બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. 19 સુધી 2,78,420 કિલોમીટર રસ્તા હતા, એ વધીને 1943 સુધીમાં 4,47,000 અંદાજે 4.5 લાખ કિલોમીટર થયા, જેમાં 32% પાકા રસ્તા, 68% કાચા રસ્તા હતા. બધું ફેક્ટ વસ્તુ છે, બરાબર. આ બધું બહુ મહત્ત્વનું નથી, પ્રિલિમ્સ માટે મહત્ત્વનું છે. કદાચ પ્રિલિમ્સમાં કોઈ આદુ ખાઈને પેપર કાઢવા બેઠા હોય કદાચ પૂછી નાખે
તો એકવાર અને આ બધી વસ્તુ કેવી છે કે એક બે વાર તમે રિવિઝન કરશો તો તમને મગજમાં ફિટ થઈ જશે, એટલો બધો વાંધો નહીં આવે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ અંગ્રેજ બેંક. ઓકે, 1770માં ખાનગી ક્ષેત્રની બેંકની શરૂઆત થઈ. 1946 સુધીમાં 700 બેંકો ભારતમાં હતી. બરાબર. 1935માં મહત્વપૂર્ણ છે. 1935માં RBIની રચના થઈ. ઓકે, 1935માં થઈ હતી. 1935માં લગભગ કોઈ એક્ટ આવ્યો હતો આ લોકોનો, ત્યારે જ રચના થઈ હશે એવું આપણે અંદાજ લગાવી શકીએ. સુધારા બધા બહુ કર્યા એ લોકોએ કાયદાના, કેમ કે ભ્રષ્ટાચાર એમનામાં વધારે હતો એ ટાઈમે, અને એમનો ભ્રષ્ટાચાર અત્યારે આપણે લઈ લીધો એવું થયું. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસે ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારી પ્રથાને પ્રોત્સાહન, ખેતી કરનારા ખેડૂતોનું શોષણ થયું. અંતે બ્રિટિશના કારણે ખેતી અને ખેડૂતો સ્થળાંતર થયા. ખેતીનું છે ને ભાઈ ખૂબ જ પહેલેથી શોષણ ટૂંકમાં અંગ્રેજોએ ચાલુ કરેલું છે, અત્યાર સુધી ચાલે છે. આપણું મહત્ત્વપૂર્ણ એ ટાઈમે ઇકોનોમિક્સમાં આપણે ખેતી પ્રધાન દેશ કહેવાતો. અત્યારે તો એવું નથી, અત્યારે સેવા પ્રધાન દેશ થઈ ગયો છે, સેવા આપવાની. એ ટાઈમે ખેતી પ્રધાન દેશ હતો અને ખેડૂતોનું એટલું બધું શોષણ કર્યું અંગ્રેજોએ કે ના પૂછો વાત. એટલે ઘણા બધા ખેડૂતોએ આત્મહત્યા કરી, ખેતી છોડી દીધી, સ્થળ બદલી નાખ્યા, આવું બધું ઘણું થયું. બરાબર છે. ધંધા બદલી નાખ્યા. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજી આપણે પહેલા વ્યક્તિ હતા જેમણે એવું કોશિશ કરી કે આપણે રાષ્ટ્રીય આવક ગણીએ, ભારતની માથાદીઠ આવક ગણીએ. બરાબર છે. તો એમણે 1876માં ઊંચી આવકવાળા બ્રિટનના નાગરિકોને કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા, જ્યારે બ્રિટિશ સરકારમાં ભારતમાં નીચી આવકવાળા પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. દાખલા તરીકે મીઠા પરનો કર, જેના પર ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો. બરાબર, દાંડી સત્યાગ્રહ એ આના માટે જ કર્યો હતો એમણે. પછી જોઈએ દાદાભાઈ નવરોજીએ પોતાના પુસ્તક, એમનું પુસ્તક છે યાદ રાખવું, પુઅર્ટી એન્ડ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. દાદાભાઈ નવરોજીએ લખેલું છે. એની અંદર એમણે ડ્રેન ઓફ વેલ્થ એટલે સંપત્તિ બહિર્ગમન, આપણી બધી સંપત્તિ યુકેમાં જતી રહે, કેવી રીતે જતી રહે એનું આખું એમણે વિવરણ કર્યું છે આ પુસ્તકમાં, સંપત્તિનું બહિર્ગમન. અને એવું પણ કહેવાતું કે અંગ્રેજોએ ગંગાના પાણીથી ગંગાનું પાણી થેમ્સમાં લઈ ગયા એવું કહેતા હતા. એટલે પાઇપલાઇન નથી નાખી, પણ આ એક કહેવાનો એવો ભાવાર્થ એવો છે કે આપણે અહીંનું બધી સંપત્તિ એ લોકો ત્યાં લઈ ગયા. પછી BR આંબેડકરનું એક પુસ્તક છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કરન્સી એન્ડ બેન્કિંગ. એના વિશે કંઈ લખેલું નથી પણ યાદ રાખવું. વિવિધ અર્થશાસ્ત્રીઓ આપેલી અર્થશાસ્ત્ર. હવે મેઇન મુદ્દો આવ્યો, અર્થશાસ્ત્રની વ્યાખ્યા કોણે કોણે કરેલી છે, મહત્ત્વના વ્યક્તિઓ. એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા, સ્કોટલેન્ડના હતા, એમને અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે. એમણે સંપત્તિનું શાસ્ત્ર, વેલ્થ ઓફ નેશન જે બુક હતી એમની આખું નામ આવ્યું, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. 1776માં પ્રકાશિત થયું. એમાં સંપત્તિને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું, લોક કલ્યાણને ઇગ્નોર કરવામાં આવ્યું હતું. એના પછી આવે આલ્ફ્રેડ માર્શલ, જેમણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર આપ્યું, અને એમની બુક હતી 1890માં પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. ઓકે મિત્રો, આ બધું હું વાંચતો નથી કેમ કે બધું એટલું બધું આમ સમજવા લાયક હોતું નથી. એમ આપણે આ 3 વસ્તુ જોઈ લઈએ ને આ પ્રિલિમ્સ માટે, અને કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એટલે બીજી બધી વસ્તુ આપણને ખબર પડી જાય. પછી લાયોલ રોબિન્સ એનાથી એક પગલું આગળ ગયા. ભાઈ અર્થશાસ્ત્ર ના તો સંપત્તિનું શાસ્ત્ર છે, ના તો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર છે, પણ અર્થશાસ્ત્ર એ શું છે, અછત અને પસંદગીનું શાસ્ત્ર છે. એનાથી આગળ એક વ્યક્તિ આવ્યો, એનાથી ચડ્યા હતો પોલ સેમ્યુએલ્સન. એણે શું કહ્યું, અર્થશાસ્ત્ર સ્થિર નહીં પરંતુ ગતિશીલ છે, ડાયનામિક. અને એણે વ્યાખ્યા કેટલી સરસ કરી, જો સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા પોતાની મહત્ત્વની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે. ખૂબ સરસ.
બહુ નાની નાની ડિટેલો કવર થઈ છે બુકમાં. વર્તમાન અર્થશાસ્ત્રને ટકાઉ વિકાસના ખ્યાલ સાથે સમાવિષ્ટ કરી ભવિષ્યની પેઢીની જરૂરિયાત અને પર્યાવરણ રક્ષણ સાથેના વિકાસને સમર્થન કરતા અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઇકોનોમિક્સ અત્યારનું ભવિષ્યની પેઢીમાં શું જરૂરિયાત પડશે અને પર્યાવરણના રક્ષણ સાથે વિકાસ કરવાનો છે આપણે, એટલે જંગલો કાપવાના અને રોડ બનાવવાના. પોસિબલ ખરું? નથી પોસિબલ, અત્યારે થતું નથી, પણ તેમ છતાં આવી વ્યાખ્યા કરવામાં આવે છે. બરાબર છે. કોઈપણ અર્થતંત્રમાં ઉત્પાદન પ્રક્રિયાની વ્યવસ્થા કયા પ્રકારની છે એના આધારે અર્થવ્યવસ્થાના પ્રકારો નક્કી થઈ શકે. ઉત્પાદન સરકારની કે રાજ્યની જવાબદારી છે, રાજ્ય અને ખાનગી ક્ષેત્ર બંનેની ભાગીદારી છે. તેના સ્વરૂપે અર્થશાસ્ત્રના 3 પ્રકારો પાડી શકાય છે. આ 2 વસ્તુઓ અત્યારે ધ્યાનમાં ન લેતા આગળ આવશે. અહીંયા આખું અલગ ટોપિક પાછું ચાલુ થઈ જાય છે. આ મને લાગે ત્યાં સુધી થોડુંક કન્ફ્યુઝન અહીંયા ઊભું થાય છે આપણને, કેમ કે આ 2 વસ્તુ અહીંયા ખરેખરમાં અહીં આ 2 વસ્તુ સવાલ પૂછો તો અહીંયા જવાબ આપવો જોઈએ તમારે, પણ આ અલગ છે આખું. આપણે જોઈએ અલગ આખું અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા, ઇકોનોમિક્સ અને ઇકોનોમી. ઓકે. અર્થશાસ્ત્ર માનવીની આર્થિક ગતિવિધિઓનું અધ્યયન કરે છે. માનવ દ્વારા સંપન્ન થતી બધી ગતિવિધિઓ જેમાં આર્થિક લાભ અને નુકસાનનું તત્વ સામેલ હોય તેને આર્થિક ગતિવિધિ કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં આર્થિક ગતિવિધિ સંબંધી સિદ્ધાંતો, બજારના સિદ્ધાંતો, નિયમો, બેરોજગારી, ગરીબી વગેરેનું વર્ણન કરવામાં આવે છે. જ્યારે અર્થવ્યવસ્થામાં કોઈ ખાસ ક્ષેત્ર દ્વારા આ સિદ્ધાંતો અપનાવ્યા બાદની વાસ્તવિક પરિસ્થિતિઓનું વર્ણન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારતની અર્થવ્યવસ્થા, અમેરિકાની અર્થવ્યવસ્થા. અર્થશાસ્ત્રની 2 શાખા નીચે મુજબ છે. આ થોડુંક સમજી લઈએ. આ બેની અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થાનું ડિફરન્સ થોડુંક આમાં તમને ખ્યાલ આવી જશે કે અર્થશાસ્ત્ર શું છે, તો કે માનવીની આર્થિક ગતિવિધિઓનું અધ્યયન. રોજબરોજના જીવનમાં માનવી કેટલી આર્થિક ગતિવિધિઓ કરે છે, કેવી રીતે કરે છે, શું કરે છે, એનું અધ્યયન. કેવી ગતિવિધિઓ? તો કે બધી જ જેમાં આર્થિક લાભ અથવા નુકસાનનું તત્વ સામેલ હોય એને આર્થિક ગતિવિધિ કહેવામાં આવે છે. બરાબર. અર્થશાસ્ત્રમાં આર્થિક ગતિવિધિ સંબંધી સિદ્ધાંતો, બજારના સિદ્ધાંતો, નિયમો, બેરોજગારી, ગરીબીનું ખાલી વર્ણન કરવામાં આવે છે. જ્યારે અર્થવ્યવસ્થામાં કોઈ ખાસ ક્ષેત્ર દ્વારા સિદ્ધાંતો અપનાવ્યા બાદની વાસ્તવિક પરિસ્થિતિઓનું વર્ણન કરવામાં આવે છે. તમે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જોશો તો એમાં તમને જોવા મળશે કે એમણે કોઈ આજના અર્થવ્યવસ્થાને લગતા કોઈ એવું માહિતી નથી આપી, પણ એમણે શું કહ્યું છે કે કેવા નિયમો, રાજાએ કેવી રીતના રહેવું જોઈએ, પ્રજાએ કેવી રીતે રહેવું જોઈએ, તો આપણી વિકાસ થશે, એવું બધું એમણે અર્થશાસ્ત્રમાં લખેલું છે. એનાથી તમને ખ્યાલ. અર્થવ્યવસ્થા શું છે, તો આખી વ્યવસ્થા કેવી રીતના જળવાય અને એનાથી વાસ્તવિક પરિસ્થિતિમાં કેવું એનો ઇફેક્ટ પડશે એ છે. અર્થવ્યવસ્થાનું ઉદાહરણ તો ગમે તે દેશની તમે અર્થવ્યવસ્થા લઈ લો. બરાબર છે. એની 2 શાખા આપી છે, માઇક્રો અને મેક્રો, એટલે એકમલક્ષી અને સમગ્રલક્ષી. તો એકમલક્ષી છે આપણે જોયું હમણાં એડમ સ્મિથનું એ છે. બરાબર. એડમ સ્મિથે જે છે એકમલક્ષી અર્થશાસ્ત્રના જનક કહેવાય. હવે પરીક્ષામાં એવું પણ પૂછી શકે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્રના પિતા કોણ છે, તો એડમ સ્મિથ. અર્થશાસ્ત્રના પિતા કોણ છે, તો પણ એડમ સ્મિથ. બંનેમાં એડમ સ્મિથ આવશે. એકમલક્ષી અર્થશાસ્ત્રની અંતર્ગત અર્થવ્યવસ્થાનું કોઈ એકમ અથવા એકમનો કોઈ ભાગના રૂપમાં અર્થવ્યવસ્થાના નાના નાના ભાગ વ્યક્તિગત આર્થિક એકમનો અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે પેઢી, ઉત્પાદક એકમ, બજાર વગેરે. ઓકે. તમે તમારો હિસાબ લખતા હોય, તમારી દુકાનનો હિસાબ, તમારી પેઢીનો હિસાબ, કંપનીનો હિસાબ લખતા હોય, તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. અને આખા દેશનું હોય તો સમગ્રલક્ષી. બરાબર. આ બધું વાંચતો નથી, તમને એક જ શબ્દમાં કહી દીધું મેં. ઉપરોક્ત બંને અર્થશાસ્ત્રનો સૌપ્રથમ પ્રયોગ 1993માં ઓસ્લો વિશ્વવિદ્યાલયના રેગ્નર ફ્રિસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ રેગ્નર ફ્રિસ જે છે ભાઈએ આ 2નો અભ્યાસ કર્યો એટલે પ્રયોગ કર્યો આખો. એમણે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીને જોઈ લીધા. આ 2 છે એના તફાવત છે, ખૂબ જ સરસ રીતે તફાવત આપેલા છે. પોઈન્ટ વાઇઝ અભ્યાસ, મહત્વ, વિશ્લેષણ, નિર્દેશન. અભ્યાસમાં આપણે જોયું તો એકમલક્ષીમાં અહીંયા જોયું એમ નાના એકમોનો, વ્યક્તિગત આર્થિક એકમોનો અભ્યાસ કરવામાં આવે છે, અથવા નાના એકમોના આર્થિક એકમોનો અભ્યાસ કરવામાં આવે છે. અને સમગ્રલક્ષીમાં
સંપૂર્ણ વ્યવસ્થાનું સમગ્ર એકમના રૂપમાં અભ્યાસ કરવામાં આવે છે. મહત્ત્વ, તો આનું મહત્ત્વ શું છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર માત્ર સિદ્ધાંતોની સાતત્યતાનું માપદંડ પ્રદાન કરવા માટે મહત્ત્વપૂર્ણ હોય છે. હા, અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના માળખામાં નિશ્ચિત ભ્રમને દૂર કરવામાં મહત્ત્વપૂર્ણ હોય છે. તો જો એકમલક્ષી અર્થશાસ્ત્રમાં શું છે? સિદ્ધાંતોની સાતત્યતાનું માપદંડ. તો આ શબ્દ સમજી લો કે કોઈ પણ આપણે સિદ્ધાંત બનાવ્યો હોય એ કેટલા અર્થે મીન્સ કેટલો નફો આપણને કરી બતાવે છે, કેટલું નુકસાન કરે છે, એનું માપદંડ પ્રદાન કરવા માટે મહત્ત્વપૂર્ણ શું છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં શું છે કે આખા બધા તમે નિયમો બનાવ્યા, બરાબર છે. હવે એક પેઢીના નિયમ, બીજી પેઢીના નિયમ અલગ હોય, ત્રીજી પેઢીના અલગ હોય, ચોથી પેઢીના અલગ હોય, પાંચમી પેઢીના પાછા પહેલી પેઢી જેવા હોય. તો એ બધા ભેગા કરીને આખું જે ઇફેક્ટ થાય એ ઇફેક્ટના આધારે આગામી સમયમાં શું થશે, શું નહીં થાય, એના માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર મહત્ત્વપૂર્ણ છે. ઓકે. વિશ્લેષણ. એકમલક્ષી અર્થશાસ્ત્ર કિંમત વિશ્લેષણની સાથે સંબંધ ધરાવે છે અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આવકનું વિશ્લેષણ કરવાનું હોય છે. બરાબર છે. આનું ઉદાહરણ તો આનું મને મગજમાં આવતું નથી કે કિંમત વિશ્લેષણ સાથે સંબંધ રાખે છે. એટલે કોઈ પણ વસ્તુની કિંમત હોય તો અચ્છા, આપણે એ રીતે જોઈએ કે કોઈ પણ દુકાન હોય, બરાબર છે, તો એકમલક્ષી થયું. હવે આની અંદર એણે કોઈ મટીરિયલ લેવું હોય તો કઈ જગ્યાએથી સસ્તું પડે, કઈ જગ્યાએથી મોંઘું પડે છે, કેવા પ્રકારનો માલ કેવી કિંમતમાં મળે છે, એનું વિશ્લેષણ એકમલક્ષી અર્થશાસ્ત્ર કરે છે. બરાબર છે. સમગ્રલક્ષીમાં શું છે કે એનો હેતુ કિંમતનું વિશ્લેષણ કરવાનું નહીં. ભાઈ ગમે તે કિંમત તું આવવા દે, છેલ્લે આપણે આવક થવી જોઈએ. ઓકે. પછી છે નિર્દેશન. એકમલક્ષી અર્થશાસ્ત્ર વ્યક્તિગત કિંમત, ઉત્પાદન, ઉપભોગ વગેરે સૂચિત કરે છે અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સામાન્ય કિંમત, સ્તર, રાષ્ટ્રીય આવક અને સંપૂર્ણ અર્થવ્યવસ્થાને સૂચિત કરે છે. તો આ એ જ થયું શેના તરફ આંગળી કરે? એકમલક્ષી અર્થશાસ્ત્ર. તો એકમલક્ષી છે તો એકમ ઉપર આંગળી કરે. વ્યક્તિગત કિંમત, વ્યક્તિગત ઉત્પાદન, વ્યક્તિગત ઉપભોગ વગેરે સૂચિત કરે છે. અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તો સમગ્રમાં આંગળી કરે, સમગ્ર તરફ આંગળી કરે છે. બરાબર. સમગ્રમાં આંગળી કરે ખોટું પડે બોલવામાં. આપણી ગુજરાતી ભાષા જેવી છે, શું કરીએ. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સહેજ બોલવામાં મિસ્ટેક થાય તો અર્થનો અનર્થ થઈ જાય. બરાબર છે. એટલે ધ્યાન રાખવું. જે લોકો કદાચ કોઈ ચુસ્ત સાહિત્યકાર કોઈ વિડીયો જોતા હોય તો માફ કરજો, થોડી ભૂલ થાય. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સામાન્ય કિંમત, સ્તર, રાષ્ટ્રીય આવક. સામાન્ય કિંમત એટલે જનરલ પ્રાઇસ. બરાબર છે. થોડી એક મિનિટ, ઘરમાં તાપણી કરી છે એટલે ધુમાડો થતો હતો થોડો, તારી વધારે ધુમાડો થવા માંડ્યો હતો. વાંધો નહીં. આપણે સામાન્ય કિંમત, બરાબર, રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ સંપૂર્ણ અર્થવ્યવસ્થાને સૂચિત કરે છે. ઓકે. અર્થવ્યવસ્થાના ક્ષેત્રો, સેક્ટર ઓફ ઇકોનોમી. જો અર્થવ્યવસ્થા ગમે તે પ્રણાલીની હોય, ગમે તે પ્રણાલી એટલે એકમલક્ષી હોય, સમગ્રલક્ષી હોય, ગમે તે હોય, પણ એને 3 ક્ષેત્રોમાં વહેંચવામાં આવે છે. કયા 3 ક્ષેત્રો? તો હારા: પ્રાથમિક, દ્વિતીય, તૃતીય. એકદમ ઇઝી. પ્રાથમિક એટલે ખેતી, જ્યાં ડાયરેક્ટ ઉપયોગ કરવામાં આવે. બરાબર છે. પ્રાકૃતિક સંસાધનો તેના મૂળ સ્વરૂપે પ્રાપ્ત કરવામાં આવે છે. બહુ ધુમાડો થયો.